કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ અને હત્યાના વિરોધમાં દેશભરમાંથી તબીબો બહાર નીકળ્યા છે, ત્યારે જામનગરની જેજી હોસ્પિટલમાં પણ તબીબોએ વિરોધ નોંધાવ્યો। જુનિયર અને રેસિડેન્ટ તબીબો ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। ઓપીડીથી અળગા રહીને તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે। 500થી વધુ તબીબોએ એકઠા થઈને વિરોધ કર્યો। તબીબો સલામતી વધારવા અને પીડિતાને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે। ડોક્ટર હતી એ 36 કલાકની ડ્યુટી પછી પોતાના સેમિનાર રૂમમાં એ બી એના માટે પણ ડોક્ટર રૂમની કોઈ વ્યવસ્થા નથી, ત્યાં જઈને આરામ કરી રહી હતી। એના ઉપર ગેંગ રેપ અને મર્ડર કરવામાં આવી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ એક પ્રી પ્લાન્ટ હતું અને આની અંદર એક બહુ મોટા લોકોનો હાથ પણ ઇન્વોલ્વ છે। અને જે અત્યારે કહી રહ્યા છે કે આરોપીને પકડી લેવામાં આવે છે, એ અત્યારે માનવામાં આવી રહ્યું છે કે બલીનો બકરો બનાવવામાં આવે છે, કારણ કે આ ગેંગ રેપ છે અને અત્યાર સુધીમાં ખાલી એક જ આરોપીને પકડવામાં આવે છે અને બાકીના લોકોને પ્રોટેક્ટ કરવામાં આવી રહ્યા છે। દેખી રહ્યા છે। અમે આજે જે કોલકાતામાં 9 ઓગસ્ટે જે બનેલી ઘટના હતી, જેમાં રેસિડન્ટ ડોક્ટરનો બળાત્કાર થયેલો છે અને એમનું મર્ડર થયેલું છે, અને એ જ વીકમાં પાછો ત્યાં રેસિડન્ટ ડોક્ટર જે સ્ટ્રાઇક કરતા હતા તેના ઉપર અટેક થયેલો હતો ત્યાં 3-4 હજાર લોકો દ્વારા। તો એ બધી વસ્તુનો વિરોધ કરીએ છીએ અને ત્યાંના જે વિક્ટીમ હતા એને ન્યાય મળે એના માટે ઓલ ગુજરાતમાં અમે આજથી ઇમરજન્સી સિવાયની બધી સારવારો બધી હોસ્પિટલમાં બંધ કરીએ છીએ, બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં। તો આપણે અત્યારે ઓપીડી અને ઇન્ડોર પેશન્ટ અને ઇલેક્ટિવ ઓટી બંધ કરીએ છીએ અને ખાલી ઇમરજન્સી ચાલુ રહેશે। અમે અત્યારે 500થી ઉપર બધા રેસિડન્ટ ડોક્ટરો અહીં ભેગા થયા છે। કોલકાતામાં પ્રગટેલી ન્યાય